કેમ છો મિત્રો? તો આજે આપણે અભ્યાસ કરીશું ઉમાશંકર જોશી વિશે. ઠીક છે, આપણે આગળ નરસિંહ મહેતા વિશે જાણી ગયા, તેમના વિશે પણ આપણે સારી એવી માહિતી પૂરી પાડી. હવે આપણે ઉમાશંકર જોશી વિશે જાણીએ અથવા તેમના વિશે આજનો ચર્ચા આજે શરૂ કરીએ તેની પહેલાં આપણે આપણી ચેનલ જે આપણે ફરીથી ચાલુ કરી છે તેના પર લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમારા કોઈ મિત્ર હોય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો તેમને પણ તમે શેર કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, અને તેમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. હવે મિત્રો, આજે આપણે ઉમાશંકર જોશી વિશે વાત કરવાની છે, તો આપણે ટાઈમ બગાડતા નથી અને ઉમાશંકર જોશી વિશે અભ્યાસ કરવાનું શરૂ કરીએ છીએ. તો મિત્રો, ઉમાશંકર જોશી ઠીક, મૂળ બામણાના રહેવાસી. તેમનો જન્મ બામણા થયેલો. એમનો જન્મ બરાબર, જન્મ તારીખ 21 જુલાઈ 1911 રોજ બરાબર. તેમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. ડન. તેમનું ઉપનામ તેમને બે આપેલા હતા, લોકો દ્વારા બે ઉપનામ આપવામાં આવ્યા હતા. હવે તેમને ઉપનામ તો તમને ખબર જ હશે કે કોઈ એમના કોઈ એવું કાર્ય રહ્યું હોય અથવા તો પછી તેમને કોઈ એમ કે શું કહેવાય, તેમની કહેવાય ને આવડતના લીધે તેમને કોઈ નામ આપવામાં આવ્યું બરાબર, એને ઉપનામ કહેવાય. ઉપનામમાં આવશે વાસુકી અને શ્રવણ. ઠીક. હવે તેમના પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી. ઠીક. અને માતાનું નામ નવલબેન જેઠાલાલ જોશી. હવે તે છે ને ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક બંને છે. તેઓ કવિતાઓની રચના કરી છે અને પાઠની પણ કરી છે બરાબર. હવે તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઈડરમાં પૂરું થયું હતું બરાબર. એટલે કે તેમનું પ્રાથમિક શિક્ષણ આવે જે આપણે ગણીએ તો 1 થી 8 અને માધ્યમિક એટલે 12 સુધીનું પણ, એટલે એ જે શિક્ષણ આવે તેમને ઈડરમાં પૂરું કર્યું હતું બરાબર. અને વર્ષ 1928માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું હતું. ઠીક. તેમણે ગુજરાતી વિષય સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી MA કર્યું હતું. ક્યાં કર્યું હતું એમને MA? ક્યાં કર્યું હતું? એલ્ફિસ્ટન કોલેજમાંથી. અને ક્યાં આવેલી છે તે? ગુજરાતી વિષય સાથે કર્યું હતું અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી MA કર્યું હતું બરાબર. ઉમાશંકર જોશીને તેમની નિશ્ચિત કૃતિ માટે વર્ષ 1967માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. યાદ રાખજો મિત્રો, ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તો કયા વર્ષમાં? 1967માં. ઠીક. નિશિતનો અર્થ થાય છે મધ્યરાત્રિનો દેવતા. નિશિતનો અર્થ શું થાય છે મિત્રો? મધ્યરાત્રિનો દેવતા. ઠીક. હવે તેમને જે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં તો આવ્યો, ઠીક, પરંતુ એ પુરસ્કાર સૌ પ્રથમ કોને પ્રાપ્ત થયો હતો તો આપણે જોઈ લઈએ. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર જી શંકર કુરુપને મળ્યો હતો. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ ભાષાને એનાયત થયો હતો. ઠીક, યાદ રાખજો. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો તો કોને? તો કે શંકર કુરુપને. અને પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ ભાષાને એનાયત થયો હતો. હવે આપણે જ્ઞાનપીઠ પુરસ્કારની થોડી વાત આવી છે વચ્ચે, તો આપણે તેના વિશે પણ થોડી માહિતી મેળવી દઈએ. જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્ય પુરસ્કાર છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ જ્ઞાન અને પીઠ પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹11 લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે બરાબર. તો આ પુરસ્કાર જે પ્રાપ્ત કરે મિત્રો એમને શું આપવામાં આવે છે તો યાદ રાખજો, ₹11 લાખનો ચેક આપવામાં આવે છે અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે બરાબર. ઉમાશંકર જોશી ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા બરાબર. એટલે કે જે સમયે ગાંધીજીએ લડતો ચલાવી તે સમયના કે બહુ મહત્વના પ્લેયર રહી ગયા, સાહિત્યકાર રહી ગયા છે. તેમના વિવિધ સાહિત્યના સર્જન. ઠીક છે. તો હવે તેમના વિવિધ સાહિત્યના સર્જન જોઈએ તો તેમાં પ્રથમ આપણે કવિતા જોઈશું. તો કવિતામાં વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સાતપદ, તારાવસ્ત્ર અને સમગ્ર કવિતા. આ તેમના કવિતા ક્ષેત્રે તેમનું પ્રદાન છે બરાબર છે. હવે પદ્ય નાટકો, પ્રાચીના અને મહાપ્રસ્થાન, આ બે તેમના પદ્ય નાટકો છે બરાબર. હવે સંશોધન બરાબર, તેમને કઈ બાબતોમાં સંશોધન કર્યા બરાબર છે, કઈ રીતે બાબતોમાં તેમને પોતાનું પ્રદાન આપ્યું તેના વિશે. તો પુરાણોમાં ગુજરાત, આ તેમને પુરાણોમાં ગુજરાત ક્યાં આવેલું છે, કઈ રીતે એની ગુજરાતની માહિતી મળે છે પુરાણોમાં, તેના વિશે તેમણે સંશોધન કર્યું હતું. આખો એક અધ્યયન બરાબર, આખો એક અધ્યયન. હવે વિવેચન, તેમના વિવેચનમાં જોઈએ તો કવિની શ્રદ્ધા અને અભિરુચિ, આ બે તેમના મહત્વના વિવેચન છે બરાબર.
હવે નિબંધ સંગ્રહ તેમના બે છે, ઉઘાડી બારી અને ગોષ્ઠી. કયા મિત્રો? ઉઘાડી બારી અને ગોષ્ઠી. ઠીક. હવે અનુવાદમાં આવશે શાકુંતલ, ઉત્તમ રામચરિત માનસ. આ બે તેમના અનુવાદ છે, જે કોઈ સમજી લો અન્ય ભાષામાં હોય કે પછી અન્ય ભાષામાં આપેલા હોય અને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા હોય તે. બરાબર. હવે સંપાદનમાં કલાંત કવિ તરીકે તેમને ઓળખવામાં આવે છે. બરાબર. કવિ બાલશંકરના કાવ્યો છે. વિવિધ પુરસ્કારો. તેમના પુરસ્કારોમાં જો રણજીતરામ સુવર્ણચંદ્રક 1939માં આપવામાં આવ્યો. નર્મદ સુવર્ણચંદ્રક 1947માં આપવામાં આવ્યો. સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ તેમને 1973માં આપવામાં આવ્યો છે. ઠીક. પાછળ આવીએ મિત્રો, અહીંયા કલા બી આવી જશે. આ રહ્યું. તેઓ રાજ્યસભાના સભ્ય વર્ષ 1970 થી 1976 દરમિયાન રહી ચૂક્યા છે. બરાબર. શેના સભ્ય રહી ચૂક્યા છે મિત્રો? તે રાજ્યસભાના સભ્ય તરીકે રહી ચૂક્યા છે. બરાબર. વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિનિકેતનમાં મિત્રો, વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિનિકેતનમાં વર્ષ 1979 થી 1982 દરમિયાન કુલપતિની સેવાઓ પણ તેમને આપી છે. યાદ રાખજો મિત્રો કે વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં શાંતિનિકેતનમાં 1979 થી 1982 દરમિયાન કુલપતિની સેવા પણ તેમને આપી છે. અને તેમનું અવસાન અંતે આપણે જોઈએ તો તેમનું અવસાન 19 ડિસેમ્બર 1988ના રોજ થયું હતું. જો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય અને આજની માહિતી તમને એવું લાગ્યું કે હા કે આપણે કામની છે, તો તમે આજના વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ભૂલતા નહીં મિત્રો, કેમ કે હવે આપણે બે દિવસે વિડીયો આવતા રહેશે કોઈ પણ કવિ વિશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે કલાપી વિશે ભણવાનું છે. વચ્ચે તેની લીક તમને મળી ગઈ છે, તો હવે મિત્રો આપણે કલાપી વિશે 2 દિવસ પછી પાછા ભણીશું. તો સપોર્ટ કરતા રહેજો અને સદાય અમારી સાથે બની રહેજો. તો આજનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો. ચલો હવે મળીશું આપણે આના પછીના વિડીયોમાં.